ભુજમાં બંધ પડેલી સિટી બસ સેવા તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા બાબતે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી। તેમાં જણાવવામાં આવ્યું હતું કે આપનું ધ્યાન ભુજ શહેરની બંધ પડેલી સિટી બસ સેવાની ગંભીર સમસ્યા તરફ દોરીએ છીએ। આ સેવાના અભાવે વિદ્યાર્થીઓ, બુઝુર્ગો અને મહિલાઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને તેમને ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે। સિટી બસ સેવા ફરી શરૂ થવાથી શહેરને અમુક મહત્વના ફાયદાઓ થશે, જેમ કે ટ્રાફિક અને અકસ્માતોમાં ઘટાડો। બસના ઉપયોગથી ખાનગી વાહનોની સંખ્યા ઘટશે, જેનાથી ટ્રાફિક હળવો થશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે। પર્યાવરણ અને પ્રદૂષણને લાભ। જાહેર પરિવહનનો ઉપયોગ વાહનોના ધુમાડા અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે, જેથી શહેરનું પર્યાવરણ સ્વસ્થ રહેશે। સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા નમ્ર વિનંતી છે કે શહેરના નાગરિકોના હિત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભુજમાં સિટી બસ સેવા તાત્કાલિક અને નિયમિતપણે ફરી શરૂ કરવાના આદેશો જારી કરવા કૃપા કરશો। ભૂપેન્દ્ર મહેતા અને સર્વોત્તમ સંઘર્ષ ભુજ સમિતિના હોદ્દેદારો બધા નેહલભાઈ વૈદ્ય, દત્તેશભાઈ ભાવસર અને હું ભૂપેન્દ્ર મહેતા કે અમે ભુજને જોઈ જે સિટી બસ એ અંતર્ગત આજે નામદાર પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને સિટી બસની ભુજને ઘણી જ જરૂરિયાત છે અને એ માટે અમે ઘણા વખતથી ઝુંબેશ ચલાવી છે અને અમારી ઈચ્છા એવી છે કે ભુજની પ્રજાને જલ્દીને જલ્દી સિટી બસ મળે। આ નગરપાલિકાની ગત બોડી 5 વર્ષ પસાર કર્યા, એની બદલે અત્યારથી જ જો આ બોડી આ પ્રશ્નને ઉપાડી લે અને ઝડપથી એનું નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છા છે ને અમારા રજૂઆતને પણ પ્રમુખ સાહેબે સકારાત્મક લીધું છે। એટલે હજી ઈવી બસની વાત નથી આવી, સીએનજીની જે મુખ્યમંત્રી પરિવહન યોજના છે એ સરકારશ્રીની યોજનામાં 22 બસો એ ગ્રેડની નગરપાલિકાને આપે છે અને સીએનજી 50%થી આપે અને નુકસાની જાય કદાચ એજન્સીને તો પણ 25%માં ઊભા રહેવાની એ મુખ્યમંત્રી પરિવહન યોજનામાં છે જોગવાઈ। એ પ્રમાણે પણ જો નગરપાલિકા અમલ કરે તો પ્રજાને ફાયદો નથી મળતો એવી રજૂઆત નવા પ્રમુખશ્રીએ કરી જ છે અને એ હવે એમની ઇન્ટરનલ બાબત છે કે ભાઈ તો પણ નુકસાન વેઠીને પણ આ સિટી બસ ચાલુ રાખવી જોઈએ। આજે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ તરફથી ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીને એવી રજૂઆત કરી કે ભાઈ સિટી બસ ભુજ માટે ચાલુ થવી જોઈએ। આ બાબતે મારે ખાસ ચોખવટ કરવાની થાય। એક વાત તો એ કે સિટી બસ ખૂબ જરૂરી છે ભુજના વિકાસ માટે, આવતા 10 વર્ષ 15 વર્ષ પછી ભુજ કેવું હશે એ માટે। પણ જે ચોખવટ કરવાની છે એ છે કે ઘણા બધા લોકો એવું સમજે છે કે આજે સિટી બસ આવશે તો એ ભુજના જે રિક્ષાવાળા અને છકડાવાળા મિત્રો છે એમની રોજી ઉપર આની અસર થશે। તો મારે ખાસ એ મિત્રોને કહેવાનું થાય કે સિટી બસ છે એ મોટા મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી જ બસ છે। કોઈ પણ શહેરમાં તમે જોશો, ભુજ નહીં બીજા પણ કોઈ પણ શહેરમાં તમે જોશો તો જ્યાં પણ સિટી બસ હોય, મેટ્રો હોય કે બીજી કોઈ પણ એવી સરકાર તરફથી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય ત્યાં રિક્ષાઓ તો ચાલુ જ છે અને ઉલટી વધારે સારી રીતે રિક્ષાની વ્યવસ્થા ચાલે છે। કેમ કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જેને કહેવાય, એટલે કે ઘર સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ માત્ર ને માત્ર રિક્ષા દ્વારા જ મળી શકે અને એટલે રિક્ષાવાળા મિત્રોએ, છકડાવાળા મિત્રોએ સિટી બસના આવવાથી જરા પણ ગભરાવાની જરૂર નથી। સિટી બસના આવવાનું એમણે સમર્થન કરવાનું છે, જરા પણ એવું માનવાનું નથી કે સિટી બસ આવવાથી એમના બિઝનેસમાં કોઈ ફેર પડશે। થેન્ક યુ સો મચ।